હું આ વિડીયોમાં બોલનાર અને મોકલનાર પલકબેન પિયુષભાઈ રબારી બોલું છું। આજે 22/3/2026 છે। મેં ચારાનિકોલ ગામ, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા પિયુષ દિલીપ રબારી સાથે મારી મરજી રાજી ખુશીથી 7/3/2026ના રોજ લગ્ન કર્યા છે। હું પુખ્ત વયની ઉંમરની છું। મારા લગ્ન કાયદેસર છે। મારા લગ્ન વિચ્છેદ માટે પાટીદાર એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે। ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે। હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી। મારું કોઈ અપહરણ થયું નથી। મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે। અત્યારે હું ખેડા જિલ્લા પોલીસ સ્ટેશનને જવાબ લખવા માટે હાજર થઈશ તો રસ્તામાં કે પોલીસ સ્ટેશનમાંથી મારા ઉપર પટેલ આગેવાનો હુમલો કરશે અને મારા લગ્ન તોડાવવા માટે અપહરણ પણ કરશે। જેથી ખેડા જિલ્લા પોલીસ વડાને વિનંતી છે કે ખોટી કાર્યવાહીઓ કરવી નહીં। મારા સાસુ ગીતાબેન અને તેમના સગાઓને રક્ષણ આપવા માટે પણ વિનંતી છે। પોલીસે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને પિયુષના સગા સંબંધી કે કોઈને ખોટા હેરાન કરવા નહીં। જો વધારે હેરાન કરશે તો અમારે બંનેએ આત્મહત્યા કરવી પડશે અને એના જવાબદાર ખેડા જિલ્લા પોલીસ તથા એસપીજી ગ્રુપ, સરદાર ગ્રુપ, મારા પરિવાર વડા અને દિનેશ બાંભણિયા, નીરવ પટેલ, રોનક પટેલ, નિર્મલ પટેલ, બિરલ પટેલ, આ તમામ લોકોની જવાબદારી રહેશે। હું મારી જાતે અને મારી મરજીથી હું લગ્ન કર્યા છે। મને ખોટી રીતે હેરાન કરશો નહીં અને હું જ્યાં છું ત્યાં સલામત છું। હું મારા પતિ સાથે ખુશ છું અને હું ઘરેથી સોનું કે કંઈ રૂપિયા લાવી નથી અને જો અમન બંનેને વધારે પડતા હેરાન કરશો તો અમે બંને આત્મહત્યા કરી લઈશું અને મેં પુખ્ત વયની ઉંમરે મેં લગ્ન કર્યા છે અને વધારે હેરાન કરશો તો એના જવાબદાર મારા પરિવાર, એસપીજી ગ્રુપ, પટેલ નિર્મલ, પટેલ બિરેન રહેશે।